નમસ્કાર મિત્રો, હું છું મોહિત સોલંકી. આજે આપણે સિસ્ટમની વાત કરવી છે. એ સિસ્ટમ જે આપણો આખો દેશ ચાલે છે. આપણા દેશની અંદર આપણે આઝાદી પર્વ ઉજવી રહ્યા છે. 80મું 19 વર્ષ પૂરા કર્યા આઝાદીના, અને 80મા વર્ષમાં આપણે મંગળ પ્રવેશ થઈ રહ્યા છીએ. સંસદથી લઈ અને પંચાયત સુધી, નેશનલથી લઈ અને આપણે જે પ્રાથમિક જે સુવિધા હોય, આપણે સુવિધા મળવી જોઈએ. એ સુવિધા આપણને તાત્કાલિક મળતી નથી, ઘણો બધો અભાવ છે. આપણે શહેરની વાત કરીએ, મહુવા શહેરની. આપણી પાસે આઝાદી પહેલાની હોસ્પિટલ સારી હતી, ગજબ હોસ્પિટલ હતી આપણી પાસે, ટોપમાં ટોપ. મહુવાની સારામાં સારી હોસ્પિટલ ગણાતી. આઝાદી પહેલાની આપણી પાસે હોસ્પિટલ છે, જ્યારે ખંડર હાલતમાં છે. આપણે આપણા ગામની અંદર એક સારી હોસ્પિટલ આપણે 30 વર્ષની અંદર ઊભી કરી શક્યા નહીં. આપણે બધા પ્રાઇવેટ બાજુ જઈ રહ્યા છે. એવી રીતના સરકારી શાળાની અંદર આપણે છોકરાઓ ભણાવી શકતા નથી. શું કામ ભણાવી શકતા નથી? આપણે ત્યાં સરકારી શાળા આપણને ગમતી નથી, એની સામે પ્રાઇવેટ સ્કૂલ લાઈન લાગી ગઈ છે. આજના દિવસોમાં પ્રાઇવેટ સ્કૂલ, હાઈસ્કૂલ, કોલેજો બધી બનતી હોય અને ઘણા બધા લોકો પ્રોત્સાહન સરકાર કરતી હોય છે. પણ સરકારી જે શાળા જે બનવાની હોય, આપણે શિક્ષણ જે ફ્રીમાં શિક્ષણ આપવાનું હોય, આપણે જે ટેક્સ પેયરનો જે પૈસો આપીએ છીએ તો એ ખૂબ મહત્વનો હોય છે. એ આપણા બાળકો માટેનો હોય છે. આપણા બાળકોને મફત શિક્ષણ આપી શકીએ તો આપણે શિક્ષણની મહિમા સમજી શકશો. શિક્ષણ આપણે બધું નાશ કરી નાખ્યું. શિક્ષણ થઈ ગયું મોંઘું. સ્વચ્છતામાં છેલ્લા 15-20 વર્ષની અંદર મહુવાની તમે સ્વચ્છતા જાઓ, ચારે બાજુ કોડા પહેરેલા હોય. અને મેઇન સમસ્યા છે ગટરની. ચોમાસું આવે એટલે ગટરના પાણી ઉભરાતા હોય, ચારે બાજુ પાણી ઉભરાતા હોય. ગટરના ઢાંકણામાંથી ગટરના તૂટલા હોય. જે લોખંડના ઢાંકણા હતા ત્યાં સિમેન્ટના ઢાંકણા નાખ્યા, એ પણ ઢાંકણા તૂટી જાય, મોટું વાહન ચલાવે એટલે ગટર એટલી ઉભરાતી. કોઈ પણ વોર્ડ ઇલાકો બાકી નહીં હોય ત્યાં ગટર ઉભરાતી નહીં હોય. આ સત્યતા. આઝાદીના 80 વર્ષ બાદ પણ આપણા ઘર પાસે ગટર ઉભરાય છે. આ સિસ્ટમ છે. આટલી બધી સિસ્ટમમાં કોલેપ્સ થઈ ગઈ, ખરાબ થઈ ગઈ, નિષ્ફળ થઈ. એનું કારણ શું? એનું કારણ આપણે શું? છેલ્લા 30 વર્ષની અંદર લોકોએ લોકતંત્રે બોલવાનું બંધ કરી દીધું છે. મૌન થઈ ગયા છે, બધા મૂંગા થઈ ગયા છે. જો આવી રીતના લોકતંત્ર મૂંગો રહેશે તો યાદ રાખજો, આપણને ભીડ તો ભેગી કરવામાં આવશે, પણ આપણે જે પ્રાથમિક સુવિધાઓ યાદ રાખજો, જે સિસ્ટમ જે દેવાની હોય, જે આપણી જે સરકાર દેવાની હોય, આપણી જે પ્રાથમિક સુવિધા, એ માટે એની યાદ રાખજો. ફક્ત મત માટે આપણને ભેગા કરવામાં આવશે. પછી નેશનલ હાઈવે ઉપર આપણે ચડીએ. આપણે નેશનલ હાઈવેની હાલત કેટલી બધી ખરાબ છે. મહુવા ફરતે કંઈક લોકોએ કટ પાડી નાખ્યા. કટ પાડી પછી કટ બોરવાનું આપણે ચાલુ કર્યું છે. જ્યાં ગ્રામ્ય રસ્તો જતો હોય આપણે રોડ પુલ બનાવી ન શક્યા, ત્યાં જવા આવવાના સર્વિસ રોડ બનાવી ન શક્યા. રેલવે ફાટક પાસે નેસવડથી લોકો આવતા હોય ત્યાં આપણે રેલવે ફાટકનો બની ગઈ છે, માથેથી પુલ બનાવી નાખ્યો, નીચે આપણે સર્વિસ રોડ બંધ કરી દીધો. જે સર્વિસ રોડ બનવાનો મહુવા ફરતે, આ મોટી સિસ્ટમ યાદ રાખજો. આ નાની સિસ્ટમ હતી, આ સરકારી મોટી સિસ્ટમ. ગટરની જે સમસ્યા કીધી છે એ બધા નગરપાલિકાના કાઉન્સિલરની આવે અને ધારાસભ્યને આવે. આ સીધી આવે લોકસભાના જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, સાંસદની આવે. આખો જે રોડ બન્યો, બંને બાજુ તમે સર્વિસ રોડ જોઈ લો, કેટલા ફૂટ કપાણો શું છે કોઈને કાંઈ ખબર નથી પડી. આખી સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે, 6000 કરોડ આસપાસનો રોડ છે. સિસ્ટમ કોલેપ્સ. જે ગામડા જોડાવાના હોય નેશનલ હાઈવેની સાથે, સર્વિસ રોડ સાથે, મોહનો જો વિસ્તાર વધતો હોય, મોહનો વિકાસ થતો હોય, તો આપણે દરેક સાઈડ એની જોવી પડે. એક સાઈડ દરિયો, દરિયાની સાઈડ આપણે ઉદ્યોગ આવી શકે. પ્લસ બીજી તમે સાઈડ જુઓ, નેસવડ સાઈડ, ત્યાં જેટલા ગામડા લાગુ પડતા હોય એ આપણે જોવા પડે. કેટલા ગામડા મહુવાની અંદર આવે. હનુમાન હોસ્પિટલ બાજુ તમે લઈ લો, જાદરા જોઈ લો, તમે માળિયા લઈ લો. ઘણા બધા ગામ વિસ્તારની અંદર આવનારા વર્ષોની અંદર કદાચ મહુવામાં આવી શકે. પણ જે રોડ જે બનાવ્યો છે, કદાચ જ્યાં પુલ બનવો જોઈએ ઠેઠ સુધીનો, લોકો નીચેથી આર પર જઈ શકે, એ રીતના ઘણા બધા મેગા સિટીમાં રોડ બનતા હોય છે. સરસ મજાના રોડ ટોપ બનતા હોય છે. છતાં પણ આપણે એવું નિર્માણ કરી નથી કે શું કામ? સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ છે. નગરપાલિકાના કાઉન્સિલરો ફેલ છે, ધારાસભ્ય બધા ફેલ થઈ ગયા, પ્લસ સાંસદ બધા ફેલ થઈ ગયા. કોઈ બોલી શકતો નથી સિસ્ટમની સામે. ચોમાસું આવે એટલે સોસાયટીમાં પાણી આવી જાય છે. એક નાળું મૂકી ન શક્યા. યુપી બિહાર, લખનઉ નો એક્સપ્રેસ વે જે રોડ હોય છે NHI, એ 15 દિવસમાં તૂટી ગયો. ઉદ્ઘાટન થયા બાદ 15 દિવસમાં એ રોડ તૂટી ગયો.
અને પછી પાછું એ બનાવવાનું ચાલુ કર્યું પેચ વર્ક, અને સૂકવા માટે એલા પંખા આવે ને ઘરના પંખા, ટેબલ ફેન, એ પંખા રોડ ઉપર મૂક્યા સૂકવા માટે થઈને. આ આપણી સિસ્ટમ છે સરકારી. સંસદથી લઈ અને પંચાયત રાજ સુધી આપણી સિસ્ટમ હાવ કોલેપ્સ થઈ ગઈ છે. શું કામ થઈ ગઈ છે આપણે દરેક લોકોને ખબર છે. આપણે જ્ઞાતિ જાતિ ધર્મના હિસાબે આપણે લોકોને ત્યાં બેસાડીએ ને, એ લોકો કોઈ વિકાસ ન કરી શકે. એક પાર્ટીની સામે આવી રીતના અદબ પાડીને જે લોકો ઉભા રહે ને શિસ્તના નામે ભ્રષ્ટાચાર કરવા માટે, એ લોકો કોઈ દી ગામનું સારું ન કરી શકે. આપણા લોકતંત્ર દેશ યાદ રાખજો. 80 વર્ષની આઝાદી આપણી વેડફાની નથી. આજે પણ આપણે શાળા જોવે છે ને છોકરાઓને ફ્રી ઓફ ક્લાસીસ જોવે છે, યાદ રાખજો. આપણો હક છે. આજે પણ આપણે સારામાં સારી હોસ્પિટલ આપણે મળવી જોઈએ. મહુવા તાલુકાની અંદર પણ જ બંધ થઈ. સિસ્ટમનો અભાવ, ગંદી નેતાગીરી, ગંદુ રાજકારણ. એક્સપ્રેસ વે છે યુપી બિહાર લખનઉ જે બનાવ્યો, 4200 કરોડ રૂપિયાનો આપણો ટેક્સનો રૂપિયા બરબાદ થઈ ગયો. આખા ભારતમાંથી જે ટેક્સ ભેગો થાય છે, એના જે NHI રૂપિયા જે ખર્ચે છે, આપણે જે ટેક્સ આપીએ, ટોલ ટેક્સ આપીએ, બધી વસ્તુ આપણે આપીએ, યાદ રાખજો. એ બધો જ રૂપિયો 4200 કરોડ રૂપિયા આપણો ધોવાણ થઈ ગયો. આવી રીતના જ યાદ રાખજો. ભાવનગર સોમનાથ હાઈવે ઘણી જગ્યાએ આપણે વાંચીએ પ્રિન્ટ મીડિયામાં, તોડા પડી ગયા છે ને, હાંધા મારે છે ને, ખાડા પડી ગયા હોય છે ને. થોડાક વર્ષની અંદર રોડ બને ને રોડ તૂટી જાય છે. ભવાની મંદિર તમે જાઓ રોડ ઉપર, ભવાની મંદિર આપણે જઈશ ને આપણે દરિયે, ત્યાં પણ આગળ રોડ તૂટી ગયેલો છે વણાકમાં. ખાનો જવા મોટી આગળ જઈએ ને એટલે રોડ તૂટલા આવે છે. કેવી રીતના રોડ બન્યો કંઈ ખબર જ નથી. 2-3 વર્ષ પહેલા કદાચ બનાવ્યો હશે. આપણી સિસ્ટમ યાદ રાખજો હાવ ખરાબ થઈ ગઈ છે. એવી રીતના અહીંયા કાકા દાદાની બધી કંપની આવી છે ને રોડ બનાવવા માટે, બ્લોક બનાવવા માટે, એવી રીતના જ બધી કંપની હોય છે. મોટા હોય મોટી કંપની હોય છે, નાના હોય નાની કંપની હોય છે. આજે કંપની જે હોય છે રવિન જૈન, ભાજપના સાંસદ, તેના ભાઈ પ્રદીપ જૈનની કંપની હોય છે. PNC ઇન્ફ્રાટેક્સ આ જે કંપની હોય છે રવિન જૈનના ભાઈની, એ કંપની આખો રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય અને બધું કોલેપ્સ. એવી રીતના આપણે નેશનલ હાઈવે ગુજરાતના ઘણા બધા બનતા હશે. ઘરના જ બધા સાંસદો, ઘરના જ બધા ધારાસભ્યો બધા હશે. નાના હોય નાનું સ્કેમ કરે, મોટા હોય મોટું સ્કેમ કરે. આમાં બરબાદી યાદ રાખજો 80 વર્ષ પછી આપણી થાય છે. યાદ રાખજો આપણા વિકાસના વર્ષો વીતતા જશે, 80, 90 વર્ષ, 100 વર્ષ, પણ આપણા ભારતની અંદર ક્યારે વિકાસ બતાશે નહીં. યાદ રાખજો આપણને આઝાદી શું કામ મળી હતી લોકતંત્રની, કે આપણે દરેક સુવિધા સવલત મળી રહી. આજે પરિસ્થિતિ કઈ છે આપણને, બસ 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે અને આપણે એ ખાઈ લઈએ છીએ અને વાહ કરીએ છીએ. 80 કરોડ અનાજ ક્યાં જાય છે આપણને ખબર નથી. બાળકોના મોઢામાંથી પણ આપણે છીનવી લઈએ છીએ. મિડ ડે મિલ્કનો જે ભારતની અંદર જે ચાલે છે એના બાળકોના મોઢામાંથી આપણે ખાઈ લઈએ છીએ. એટલો બધો ભ્રષ્ટાચાર, ડગલે ને પગલે ભ્રષ્ટાચાર છે. આપણા મહુવા ગામની અંદર આપણે યાદ રાખજો, બહારના ટુરિસ્ટ લોકો જો આવીએ કે એની માટે આપણે સુવિધા ઊભી કરી શક્યા નહીં. આપણે સરસ મજાનો કોરિડોર બનાવી શક્યા, સારો બીચ બનાવી શક્યા, કશું આપણે બનાવી શક્યા નહીં. રિવરફ્રન્ટ બનાવી ન શક્યા આપણે. યાદ રાખજો મહુનું જે ટાઉન પ્લાનિંગ હોય આપણે બનાવી ન શક્યા. પછી આ ગટર બધી ઉભરાય ચારે બાજુ. જે રસ્તો નીકળવાનો હોય બાયપાસ તે નેશનલ હાઈવે, એ રસ્તો આપણે બનાવી ન શક્યા સારો. દરેક લોકોના ઘરમાં પાણી ભરાય, ગામડામાં પાણી ભરાય. પહેલી પાર જવું હોય તો ઘણી બધી અસુવિધા આપણને મળે. ખ્યાલ છે કે પેલી સાઈડ હોસ્પિટલ આવશે, સ્કૂલો છે, કોલેજ છે, ઘણી બધી સોગડ છે ત્યાં. આપણે જેવી રીતના વિકાસ થવાનો 30 વર્ષમાં એ વિકાસ આપણો થઈ શક્યો નહીં. તો દરેક લોકો ઉઠો જાગો, એક વખત વિચારો કે આપણે અલગ અલગ લોકો અલગ અલગ બહુ માંગ કરીએ છીએ. ઉમણીયા ઉદર પાસે પાછા કટવાળા જાગશે તો કે અમારે મત નહીં આપે 1500 મત. એ લોકોને કાંસો કાંઈ ફેર પડતો નથી. તમે 1500 મત હોય, 2000 મત હોય, એ લોકો પાસે બહુ સરસ મજાની સિસ્ટમ છે તરફ જીતવા માટેની. એ લોકોને કશો કાંઈ ફેર ન પડે. તમે જેટલા સુવિધા માટે એની સામે બાંગરાડા પાડશો કશું કાંઈ મળશે. યાદ રાખજો આ લોકો સામે જીતવું હોય, યાદ રાખજો કે તમારી એકતા. આખો જે નેશનલ હાઈવે છે બીણ યાદ રાખજો, એની માટે કોઈ પણ વ્યક્તિ ઉભો થાય, સારો વ્યક્તિ ઉભો થાય ને આખું જો આંદોલન કરે ને સાહેબ, તો આખો રોડ નવો બનાવવો પડે. એટલા સર્વિસ રોડ ખવાઈ ગયા છે એની અંદરથી. આ સત્ય આ તથ્યતા પ્રમાણે આ નવીનભાઈ જે છે સાંસદ, એના ભાઈને આખી કંપની નેશનલ હાઈવે બનાવવા આપી દીધી, NHI એક્સપ્રેસ વે, અને તૂટી ગયો. પંખા મૂકવા પડ્યા. કેટલા બધા પંખા મૂકવા પડશે આવનારા સમયની અંદર, પણ લોકોમાં જાગૃતતા નથી. લોકો જાગશે ને ત્યારે આખો દેશ વેચાઈ ગયો હશે. ત્યારે આપણે નવી ગુલામી તરફ હશું. યાદ રાખજો આઝાદીને 80 વર્ષ બાદ પણ આપણે જો આપણો ટેક્સનો જે રૂપિયો હોય છે યાદ રાખજો, છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતની અંદર ખૂબ ડામાડોળ છે, ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે.
આપણો જે ટેક્સનો જે રૂપિયો હોય છે, તિજોરી આપણી હોય છે, યાદ રાખજો, ગુજરાત રાજ્યની તિજોરી હોય છે, આપણે નગરપાલિકાની તિજોરી હોય છે, આપણી ભારતની જે તિજોરી હોય છે, દેશની જે તિજોરી હોય છે, આ લોકો લૂંટી રહ્યા છે. બસ ઘરના ઠેકેદારો અને ઘરના બનાવવાવાળા. કોઈ સારી કંપની ભારતની અંદર આવતી નથી. પેલા ઘણી બધી કંપની સારી આવતી, એટલે સારા રોડ રસ્તા બનતા, સારા ડેમ બનતા, સારા પુલ બનતા, દરેક વસ્તુ બહુ સારી બનતી. એ રીતના આપણે દવાખાનું આઝાદી પહેલાંનું જબરજસ્ત બિલ્ડિંગનું કામકાજ આજે પણ આપની જોવી ગમે, ભલે ખંડેર થઈ ગઈ હાલત છે. એટલે આ બધા વસ્તુનો જવાબદાર આપણે પોતે છીએ, યાદ રાખજો. આપણે દરેક લોકોએ સ્વીકાર કરવો પડશે. બાકી આવા એક્સપ્રેસ હાઈવે બનશે અને નેશનલ હાઈવે બનશે કે આપણા રોડ બનશે, કોઈ પણ સુવિધા બનશે, ભ્રષ્ટાચાર થશે તો અસુવિધા આપણને મળશે, પ્રાથમિક સુવિધા આપણને મળશે નહીં. આજે પણ જળથી નળની સુવિધામાં લોકો ઝઝૂમી રહ્યા છે. આજે પણ નળની વ્યવસ્થા નથી. ઘણી બધી અલગ અલગ કેટલી બધી પ્રાથમિક અસુવિધાથી આપણે ઊભા છીએ. આઝાદીના 80 વર્ષની ઉજવણી કરી રહ્યા છે તો આપણે એક જવાબદારી હોય છે, ઘર ઘર તિરંગા. જ્યારે પણ તિરંગા યાત્રા નીકળે, યાદ રાખજો, કોઈ રાજકીય પક્ષનું ન હોય યાત્રા, દરેક પક્ષના દરેક સંગઠન લોકો સાથે આવે. આ તિરંગા યાત્રા જે નીકળવાની હોય, દરેક લોકો તિરંગા યાત્રામાં આવો અને ઘર ઘર તિરંગા લગાડો. દેશભાવના, દેશ પ્રેમ હંમેશા પહેલો હોવો જોઈએ. જો દેશભાવના, દેશ પ્રેમ, લોકતંત્ર આપણું જીવંત રાખશો તો જ આ બધા ભ્રષ્ટાચારીઓને આપણે નાબૂદ કરી શકશો. બાકી એ જ પાછા નગરપાલિકામાં આવશે, બોડી બનાવશે, અલગ અલગ હોદ્દા લેશે અને બધા ભ્રષ્ટાચાર કરશે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. અસ્તુ.